ગામનું નામ હતું અમરપુર. ત્યાં રહેતો હતો એક યુવાન, નામ હતું વીર. વીર એક સામાન્ય ખેડૂતનો પુત્ર હતો, પરંતુ તેના હૃદયમાં ભગવાન શિવ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. દરરોજ સવારે વીર ગામના નાનકડા શિવ મંદિરમાં જઈ શિવલિંગ પર બેલપત્ર ચઢાવતો અને પોતાની મનોકામના માંગતો. પરંતુ વીરની મનોકામના કોઈ સ્વાર્થી ઈચ્છા ન હતી. તે માંગતો હતો પોતાના ગામની સુખ શાંતિ, કેમ કે ગામ દુષ્કાળની ચપેટમાં હતું. નદી સુકાઈ ગઈ હતી, ખેતરો બળી ગયા હતા અને ગામલોકો નિરાશામાં ડૂબી ગયા હતા. એક રાત જ્યારે વીર શિવ મંદિરમાં ધ્યાનમગ્ન હતો, ત્યાં એક વિચિત્ર પ્રકાશ દેખાયો. એક વૃદ્ધ સાધુ, જેના ચહેરા પર શાંતિની ઝલક અને આંખોમાં અગમ્ય રહસ્ય હતું, મંદિરમાં પ્રવેશ્યા. સાધુએ વીરને કહ્યું, હે યુવાન, તારી શ્રદ્ધા શિવ સુધી પહોંચી છે, પરંતુ શું તું તારા ગામને બચાવવા માટે પરીક્ષા આપવા તૈયાર છે? વીરે નમ્રતાપૂર્વક કહ્યું, સાધુજી, જો ભગવાન શિવ મારી પરીક્ષા લેવા માંગે છે તો હું તૈયાર છું. બસ મારું ગામ બચી જાય. સાધુએ એક રહસ્યમય સ્મિત સાથે કહ્યું, તો સાંભળ, કૈલાસની નજીક એક ગુપ્ત સરોવર છે, જેનું પાણી અમૃત સમાન છે. જો તું તે પાણી લઈ આવીશ તો તારું ગામ ફરી લીલુંછમ થશે. પરંતુ રસ્તો જોખમોથી ભરેલો છે અને તારે તારી શ્રદ્ધાની સાચી પરીક્ષા આપવી પડશે. વીરે કોઈ બીજો વિચાર કર્યા વિના સફર શરૂ કરી. રસ્તામાં તેને ભયંકર જંગલો, ઝેરી સાપો અને ખડકાળ પર્વતોનો સામનો કરવો પડ્યો. એક વખત તો એક રાક્ષસે તેનો રસ્તો રોક્યો અને કહ્યું, આગળ વધીશ તો જીવતો નહીં બચે. વીરે શાંતિથી શિવનું નામ લીધું અને કહ્યું, જો શિવ મારી સાથે છે તો કોઈ રાક્ષસ મને રોકી શકે નહીં. વીરની શ્રદ્ધા જોઈ રાક્ષસ અદૃશ્ય થઈ ગયો. અંતે વીર ગુપ્ત સરોવર સુધી પહોંચ્યો. ત્યાં સરોવરના કિનારે એ જ વૃદ્ધ સાધુ ઊભા હતા. પરંતુ આ વખતે તેમનું સ્વરૂપ બદલાઈ ગયું હતું. તેમના શરીર પર ભસ્મ, ગળામાં રુદ્રાક્ષ અને માથે ચંદ્રની ઝાંખી ચમકી રહી હતી. વીર સમજી ગયો, આ સાક્ષાત ભગવાન શિવ હતા. શિવે કહ્યું, વીર, તારી શ્રદ્ધાએ મને પ્રસન્ન કર્યો. તું નિઃસ્વાર્થ ભાવે આવ્યો છે. આ પાણી લઈ જા અને તારું ગામ ફરી ખીલી ઉઠશે. શિવે એક નાનકડો કળશ આપ્યો, જેમાં સરોવરનું પાણી ભરેલું હતું.